વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, મારું નામ દિવ્યેશ કુમાર કમળાશંકર દવે. હું છેલ્લા 15 વર્ષથી આદર્શ વિદ્યાલય પાટણ ખાતે જીવ વિજ્ઞાન વિષય ભણાવું છું. મિત્રો, ધોરણ 11નું ત્રીજું પ્રકરણ વનસ્પતિ વર્ગીકરણ, એના નીટના સંદર્ભમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે વનસ્પતિ સૃષ્ટિ વર્ગીકરણના સંદર્ભમાં નીટમાં જે ટોપિક છે, મતલબ કે જે આપણે પાઠ્યપુસ્તકની અંદર ઉપરાંતના જે કેટલા મુદ્દાઓ છે એની ચર્ચા આજે આપણે કરીશું. વનસ્પતિ સૃષ્ટિ, તેમાં સુકોષ કેન્દ્રી, બહુકોષી, સ્વયંપોષી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. બીજની હાજરી કે ગેરહાજરીને આધારે આઇકલરે વનસ્પતિ સૃષ્ટિને 2 ઉપસૃષ્ટિમાં વર્ગીકૃત કરી છે. એક ક્રિપ્ટોગામી, મતલબ કે અપુષ્પી વનસ્પતિઓ, જેમાં લિંગી અંગો ખૂંપેલા, બીજ અને પુષ્પો ગેરહાજર. દાખલા તરીકે નીચલી કક્ષાની વનસ્પતિઓ જેમ કે એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. બીજો વિભાગ ફેન્ડ્રોગેમી અથવા સ્પર્મેટોફાઇટ્સ, સપુષ્પી વનસ્પતિઓ, જેમાં લિંગી અંગો સ્પષ્ટ, બીજ હાજર. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ, દાખલા તરીકે અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારીઓ. એંગ્લર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિઓને થેલોફાઇટા અને એમ્બ્રિયોફાઇટા એમ 2 ભાગોમાં વર્ગીકૃત કરી. થેલોફાઇટામાં એકાંગી કે જે ભ્રૂણ નિર્માણ દર્શાવતી નથી તેવી વનસ્પતિઓનો સમાવેશ કર્યો, જ્યારે એમ્બ્રિયોફાઇટામાં ફલિતાંડમાંથી ગર્ભનું નિર્માણ થતી હોય તેવી વનસ્પતિઓનો સમાવેશ કર્યો છે. થેલોફાઇટામાં બેક્ટેરિયા, ફૂગ અને લીલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અત્યારે બેક્ટેરિયા અને ફૂગને પ્રોટિસ્ટા સૃષ્ટિમાંથી દૂર કરી તેમને સ્વતંત્ર સૃષ્ટિ મોનેરા અને ફૂગમાં મૂકવામાં આવ્યા છે. મિત્રો, દ્વિઅંગી, ત્રિઅંગી અને બીજધારી વનસ્પતિઓને સંયુક્ત રીતે એમ્બ્રિયોફાઇટામાં મૂકવામાં આવે છે, કારણ કે આ વનસ્પતિઓમાં ભ્રૂણ નિર્માણ જોવા મળે છે. ત્રિઅંગી અને બીજધારી વનસ્પતિઓ વાહક પેશીઓ ધરાવતી હોવાથી તેમને ટ્રેકિયોફાઇટામાં મૂકવામાં આવે છે, કારણ કે આ વનસ્પતિઓમાં આપણને વાહક પેશીઓ જોવા મળે છે. વનસ્પતિ સૃષ્ટિમાં હરિત લીલ, બદામી લીલ, રાતી લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓનો સમાવેશ કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે લીલથી શરૂઆત કરીશું. આલ્ગી, જેને સીવીડ એટલે કે સામુદ્રિક શેવાળથી પણ ઓળખવામાં આવે છે. લીલમાં એવા સજીવોનો સમાવેશ થાય છે કે જે સુકાયક દેહ ધરાવે. મિત્રો, સુકાયક શબ્દનો મતલબ થાય એવી વનસ્પતિઓ કે જે મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત થયેલી હોતી નથી. હરિતદ્રવ્ય ધરાવે, અલિંગી પ્રજનન માટે સહાયક બીજાણુ, ખુલ્લી જન્યુધાનીઓ અને ગર્ભ વિકાસનો અભાવ ધરાવતી વનસ્પતિઓ એટલે લીલ. શરૂઆતમાં આલ્ગી શબ્દ લિનિયસે હિપેટેસી માટે વાપર્યો હતો, પરંતુ આધુનિક અર્થ સહિતનો શબ્દ ALD જ્યુસીએ વાપર્યો હતો. લીલના અભ્યાસને ફાઇકોલોજી અથવા આલ્ગોલોજી તરીકે વર્ણવવામાં આવે છે. F.E. ફ્રિશ્ચને લીલ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે રંજક દ્રવ્યો, સંગ્રહિત પદાર્થો, કશાના પ્રકારો, કોષ કેન્દ્રીય પ્રજનન,
વગેરેને અનુલક્ષીને લીલને 11 વર્ગોમાં વર્ગીકૃત કરી છે. કેરેક્ટર્સ ઓફ આલ્ગી, લીલના લક્ષણો. લીલ સામાન્યતઃ મીઠા કે ખારા પાણીમાં જોવા મળે છે. તેમનો દેહ શ્લેષ્મીય આવરણથી આવૃત હોય છે, જેથી લીલને પાણીના પ્રવાહ સામે રક્ષણ પ્રાપ્ત થાય. વનસ્પતિ દેહ સુકાય સ્વરૂપે હોય છે. કેટલીક લીલ એકકોષી તો કેટલીક તંતુમય સ્વરૂપે, કેટલીક વસાહતી અને કેટલીક સત્ય મૃદુતક પણ ધરાવે છે, જો કે યાંત્રિક પેશી તેમાં જોવા મળતી નથી. લીલની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી. પોષણ સ્વયંપોષી, મતલબ કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક જાતે બનાવે છે. પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ અને બીટા કેરોટીન એ સર્વવ્યાપી છે. લીલમાં ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે સામાન્યતઃ જોવા મળે છે. વાનસ્પતિક અને અલિંગી પ્રજનન બહુ સામાન્ય છે. એક કોષી માઇટોસ્પોર્સ અલિંગી પ્રજનન દર્શાવે છે. લિંગી પ્રજનન 3 પ્રકારે જોવા મળે છે. આઇસોગેમી એટલે કે સમજન્યુક, એનાઇસોગેમી વિષમજન્યુક અને ઉગેમી મતલબ કે અંડજન્યુક. સમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન એટલે કે આઇસોગેમી પ્રકારનું જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે, તેમાં નર અને માદા બંને જન્યુ ચલિત હોય છે, કશાધારી હોય છે અને સમાન કદ અને આકાર ધરાવે છે. માટે એમને સમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ક્લેમાઇડોમોનાસ, ડિમેરિયનમ અને યુલોથ્રિક્સમાં આપણને જોવા મળે છે. બીજું એનાઇસોગેમિક એટલે કે વિષમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન, જેમાં માદા અને નરજન્યુ બંને ચલિત છે, પણ નરજન્યુ કદમાં નાનો હોય છે, માદાજન્યુ કદમાં મોટો હોય, માટે તેને વિષમજન્યુક એવું નામ આપવામાં આવ્યું છે. દાખલા તરીકે ક્લેમાઇડોમોનાસ બ્રાઉનીમાં આપણને એનાઇસોગેમી એટલે કે વિષમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે. ત્રીજો પ્રકાર અંડજન્યુક એટલે કે ઉગેમી પ્રકારનું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, જેમાં માદાજન્યુ છે એ કદમાં મોટો અને અચલિત છે, જ્યારે નરજન્યુ કદમાં નાનો અને ચલિત હોય છે. દાખલા તરીકે ક્લેમાઇડોમોનાસ કોક્સીફેરામાં આપણને આ ઉગેમી પ્રકારનું એટલે કે અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે. લિંગી અંગો જન્યુધાનીઓ ખુલ્લી એટલે કે નોન જેકેટેડ હોય છે, કે જે એક કોષી અથવા બહુકોષી હોઈ શકે. ભ્રૂણીય અવસ્થા ગેરહાજર જોવા મળે છે. મુખ્યત્વે ઝાયગોટિક મિયોસિસ એટલે કે ફલિતાંડીય અર્ધીકરણ જોવા મળે છે. અપવાદમાં બદામી લીલમાં સ્પોરિક મિયોસિસ એટલે કે બીજાણુકીય અર્ધીકરણ જોવા મળે છે. ઝાયગોટિક મિયોસિસમાં આકૃતિમાં નીચે દર્શાવ્યું છે તે પ્રમાણે પ્રથમ આકૃતિમાં નીચે ડાબી બાજુએ, જેમાં નર અને માદાજન્યુઓનું યુગ્મન થઈ અને જે ફલિતાંડનું નિર્માણ થાય છે, એ ફલિતાંડ એકમાત્ર દ્વિકીય અવસ્થા છે. આ ફલિતાંડ તરત જ અર્ધીકરણ પામી અને બીજાણુઓનું નિર્માણ કરે છે, અને એ બીજાણુમાંથી 4 બીજાણુ ઉત્પન્ન થતા હોય છે, જેમાંથી 3 નાશ પામે છે અને એમાંથી એક બીજાણુ છે એ સક્રિય બની અને જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે છે. એટલે અહીં ફલિતાંડનું જ સીધે સીધું અર્ધીકરણ થતું હોવાથી એને ઝાયગોટિક મિયોસિસ તરીકે ઓળખવામાં આવે છે, જે લીલમાં બહુ સામાન્ય છે. અપવાદ રૂપે જે બદામી લીલ છે તેમાં આપણને સ્પોરિક મિયોસિસ જોવા મળે છે. જમણી તરફની બીજા નંબરની આકૃતિમાં એ દર્શાવ્યું છે. આ સ્પોરિક મિયોસિસમાં જ્યારે ફલિતાંડનું નિર્માણ થાય છે, ત્યારે ફલિતાંડમાંથી ગર્ભ વિકાસ થઈ અને બીજાણુજનકનું નિર્માણ થાય, અને એ બીજાણુજનકમાં બીજાણુઓના નિર્માણ સમયે અર્ધીકરણ થતું હોવાથી આપણે તેને સ્પોરિક મિયોસિસ તરીકે ઓળખીએ છીએ, જે બદામી લીલમાં આપણને જોવા મળે છે. મુખ્યત્વે લીલમાં એકવિધ પ્રકારનું
જીવનચક્ર જોવા મળતું હોય છે. જો કે બદામી લીલમાં આપણને દ્વિવિધ પ્રકારનું જીવનચક્ર જોવા મળે છે. એકવિધ પ્રકારના જીવનચક્રમાં એકકીય અવસ્થાનું પ્રભુત્વ સામાન્યતઃ જોવા મળતું હોય છે, જે નીચેની આકૃતિમાં આપણને સ્પષ્ટ થાય છે. દ્વિકીય અવસ્થા માત્ર ઝાયગોટ એટલે કે ફલિતાંડ પૂરતી મર્યાદિત છે. બાકીનો સમગ્ર જીવનકાળ એકકીય અવસ્થામાં જોવા મળતો હોવાથી આપણે તેને એકવિધ પ્રકારના જીવનચક્ર તરીકે ઓળખીએ છીએ. વિટેકરે વનસ્પતિ સૃષ્ટિમાં 3 પ્રકારમાં લીલને વર્ગીકૃત કરી છે: હરિત લીલ, બદામી લીલ અને રાતી લીલ. સૌપ્રથમ આપણે રાતી લીલ વર્ગ રોડોફાઇસી ના સામાન્ય લક્ષણો વિશે વાત કરીશું. તો રાતી લીલ એ મુખ્યત્વે ખારા પાણીમાં જોવા મળે છે. જો કે અપવાદ રૂપે બેટ્રેકોસ્પર્મમ એ મીઠા પાણીમાં થતી રાતી લીલ છે. રાતી લીલ એ સ્વયંપોષી હોય છે, પરંતુ હાર્વિએલા એ રંગવિહીન અને અન્ય રાતી લીલ પર પરોપજીવી છે. રાતી લીલના સુકાય જુદા જુદા સભ્યોમાં વૈવિધ્ય ધરાવે છે. દાખલા તરીકે એક કોષી રાતી લીલનું ઉદાહરણ પોર્ફાયરિડિયમ, રિબન લાઇક મતલબ પટ્ટી આકારનો દેહ ધરાવતું હોય તેવી રાતી લીલ કોન્ડ્રસ, પેરેન્કાઇમેટસ સીટ મતલબ કે મૃદુતકીય સાદડી જેવી રચના ધરાવતી આ રાતી લીલનું ઉદાહરણ છે પોર્ફાયરા, મલ્ટીએક્સિયલ પોલિસાઇફોનસ ફિલામેન્ટસ પોલિસાઇફોનિયા, યુનિએક્સિયલ મોનોસાઇફોનસ બ્રાન્ચ્ડ ફિલામેન્ટસ બેટ્રેકોસ્પર્મમ, ખૂબ જ આકર્ષક દેખાવ ધરાવતી હોય એવી ગેલિડિયમ. સમગ્ર જીવનચક્રમાં કશાધારી કોષોનો અભાવ હોય છે. મિત્રો, આ ખૂબ અગત્યનું લક્ષણ, એક અપવાદરૂપ બાબત કહી શકાય કે આ રાતી લીલ છે એમાં કશાધારી કોષો જોવા મળતા નથી. કોષ દિવાલ મ્યુસિલેજ એટલે કે શ્લેષ્મી દ્રવ્યયુક્ત, ઉપરાંત સેલ્યુલોઝ, પેક્ટિન અને પુષ્કળ માત્રામાં સલ્ફરયુક્ત ફાઇકોકોલોઇડ્સ જેવા કે અગર અગર, કેરેજિનિન, ફિનોરી વગેરે ધરાવે છે. મિત્રો, અહીંયા આગળ આપણે જ્યારે જીવવિજ્ઞાનમાં સફળતા મેળવવી હોય તો ખાસ ટર્મિનોલોજી ઉપર ખાસ આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અહીંયા આગળ ફાઇકો શબ્દ, જ્યારે પણ મિત્રો તમે ફાઇકો શબ્દ ક્યાંય વાંચો અથવા સાંભળો તો સમજો કે લીલ સંબંધિત કંઈક વાત ચાલી રહી છે. ફાઇકોકોલોઇડ્સ, કોલોઇડ્સ મતલબ કે કલીલયુક્ત દ્રવ્યો છે. ફાઇકો એ લીલ સાથે સંલગ્ન છે, એટલે ફાઇકોકોલોઇડ્સ તરીકે આપણને રાતી લીલમાં અગર અગર, કેરેજિનિન અને ફિનોરી વગેરે જોવા મળે છે. કેટલીક રાતી લીલ એ કેલ્શિયમ કાર્બોનેટનું સ્થૂલન દર્શાવે છે, જે પરવાળા જેવું હોય છે. તેને કોરેલાઇન તરીકે ઓળખવામાં આવે છે અને એનું ઉદાહરણ છે કોરેલિના નામની લીલ. અહીં નીચે ફોટોગ્રાફમાં તે દર્શાવેલી છે. પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યોમાં ક્લોરોફિલ એ, આલ્ફા કેરોટીન્સ અને ફાઇકોબિલિન્સનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં ક્લોરોફિલ ડી નોંધાયેલ છે. ફાઇકોબિલિન્સ 2 પ્રકારના છે. એક લાલ રંગના આર ફાઇકોઇરિથ્રિન, જે લીલના રાતા રંગ માટે જવાબદાર છે. 2 વાદળી રંગના આર ફાઇકોસાયનિન અને એલોફાઇકોસાયનિન. રાતી લીલમાં સંચિત ખોરાક ફ્લોરિડિયન સ્ટાર્ચ છે. તે ખૂબ જ શાખિત શૃંખલામય છે, જેમ કે સાયનોફાઇસિયન સ્ટાર્ચ. ફ્લોરિડિયન સ્ટાર્ચ અને સાયનોફાઇસિયન સ્ટાર્ચ બંને મળતા આવે છે. તેમનું બંધારણ ગ્લાયકોજનને મળતું આવે છે. પ્રજનન. રાતી લીલમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન કે હોલ્ડ ફાસ્ટના પુનઃ સર્જન દ્વારા જોવા મળે છે.
અલિંગી પ્રજનન. મોનોસ્પોર, કાર્પોસ્પોર, ટેટ્રાસ્પોર વગેરે દ્વારા. નીચે આકૃતિમાં દર્શાવ્યું છે ગેમેટોફાઇટમાંથી, મતલબ કે જન્યુજનક જે એકકીય અવસ્થા તેમાંથી મોનોસ્પોર, એકકીય મોનોસ્પોરનું નિર્માણ થતું હોય છે, જે જન્યુજનકીય દેહનું નિર્માણ કરે છે. જન્યુજનક નર અને માદા જન્યુઓનું નિર્માણ કરી અને ફલિતાંડનું નિર્માણ કરે અને ફલિતાંડમાંથી કાર્પોસ્પોર જે દ્વિકીય હોય છે તેનું નિર્માણ કરે અને આ કાર્પોસ્પોર અંકુરિત થઈ અને સ્પોરોફાઇટનું નિર્માણ કરે છે, બીજાણુજનકનું નિર્માણ કરે છે. તો આ રીતે મોનોસ્પોર, કાર્પોસ્પોર તેમજ ટેટ્રાસ્પોર દ્વારા રાતિલીલમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. લિંગી પ્રજનન એ ખૂબ જ ઉચ્ચ કક્ષાનું છે. રાતિલીલમાં નર લિંગી અંગને સ્પર્મેટોગોનિયમ તરીકે ઓળખવામાં આવે છે, જે અચલિત સ્પર્મેશિયા ધરાવે છે. માદા લિંગી અંગ ચંબુ આકારનું હોય છે, જેને કાર્પોગોનિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તલસ્થ ભાગે ફૂલેલું કાર્પોગાયની અને ઉપરના ભાગે લાંબી ગ્રીવા જેવું ટ્રાઇકોગાયની ધરાવે છે, જે પાણીમાંથી સ્પર્મેશિયા મતલબ કે નરજન્યુ પ્રાપ્ત કરે છે. ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ, આર્થિક અગત્ય. અગર અગર તે ગેલિડિયમ, ગ્રેસિલેરિયા લીલમાંથી પ્રાપ્ત થાય છે. આ લીલને એગેરોફાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અગર અગર પ્રાપ્ત થતું હોવાથી અને એગેરોફાઇટ્સથી પણ ઓળખી શકાય છે. તેનો ઉપયોગ, અગર અગરનો ઉપયોગ સંવર્ધન માધ્યમને, ખાસ કરીને પ્રયોગશાળાની અંદર જે સંવર્ધન માધ્યમ તૈયાર કરવામાં આવે છે એ સંવર્ધન માધ્યમને ઘનિષ્ઠ બનાવવા માટે, ઉપરાંત જામ, જેલી, ક્રીમ, પુડિંગ, બેબી ફૂડ, આઈસ્ક્રીમ, બેકરી ઉત્પાદનો વગેરેમાં થિકનર તરીકે અને ઘટ્ટ કરવામાં અગર અગરનો ઉપયોગ કરવામાં આવે છે. કેરેજિનિન તે કોરસ ક્રિસ્પસ ગાયગેર્સિનાની કોષ દિવાલમાંથી મેળવવામાં આવે છે. કેરેજિનિનનો ઉપયોગ મીઠાઈ, બેકરી, જેલી, ક્રીમ વગેરે બનાવવામાં, બિયર અને લેધર ફિનિશિંગમાં ક્લિનિંગ એજન્ટ તરીકે, ચોકલેટ, આઈસ્ક્રીમ, સોસ, ટૂથપેસ્ટ, પેઇન્ટ્સ, સૌંદર્ય પ્રસાધનો વગેરેમાં ઇમલ્સિફાયર તરીકે. ઇમલ્સિફાયર શબ્દનો મતલબ થાય છે કોઈપણ પ્રવાહી માધ્યમમાં ઓગાળવામાં મદદરૂપ થાય, મિશ્રણ કરવામાં મદદરૂપ થાય એવા ઘટકોને ઇમલ્સિફાયર તરીકે ઓળખવામાં આવે છે. તો આ કેરેજિનિન એક સારું ઇમલ્સિફાયર તરીકેનો ગુણધર્મ ધરાવે છે. ફ્યુનોરી એ ગ્લોયોપેલ્ટિસ નામની લીલમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. આ ફ્યુનોરીનો ઉપયોગ એ ગુંદરની જેમ ચીકણા પદાર્થ તરીકે વર્તતું હોવાથી કાગળ, કાપડ વગેરે ચિપકાવવાના ગુંદર તરીકે તે વર્તે છે. બીજો વર્ગ બદામી લીલ, ફિયોફાઇસી તરીકે આપણે ઓળખીએ છીએ. તેના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો તેઓ મોટે ભાગે મરાઇન લિથોફાઇટ્સ મતલબ કે સામુદ્રી પથ્થરો પર થતી જોવા મળે છે. એકકોષી, અશાખી, તંતુમય અને વસાહતી સ્વરૂપો ગેરહાજર છે. નીચલી કક્ષાના સ્વરૂપોમાં તેમનો દેહ હિટ્રોટ્રાઇકસ બ્રાન્ચ્ડ ફિલામેન્ટસ સ્ટ્રક્ચર ધરાવે છે, દાખલા તરીકે એક્ટોકાર્પસ. ઉચ્ચ કક્ષાના સ્વરૂપોમાં પેરેન્કાઇમેટસ સ્ટ્રક્ચર ધરાવે છે, મતલબ કે તે મૃદુતકીય સ્વરૂપ પણ ધરાવે છે, મૃદુતકીય કોષો ધરાવતું સ્વરૂપ પણ ધરાવે છે. દાખલા તરીકે લેમિનેરિયા, અહીં એરા દ્વારા એને દર્શાવવામાં આવી છે. સરગાસમ, બીજા નંબરની વચ્ચેની જે આકૃતિ છે તે સરગાસમ છે અને ત્રીજા નંબરની આકૃતિ છે એ ફ્યુકસ છે. કેટલીક બદામી લીલ કદમાં ખૂબ જ વિશાળ હોય છે,
જેને કેલ્બ્સ અથવા સામુદ્રિક શેવાળ કહે છે. દાખલા તરીકે મેક્રોસિસ્ટિસ, જેની લંબાઈ 30 થી 60 મીટર છે. નેરોસિસ્ટિસ, જેની લંબાઈ 20 થી 30 મીટર. લેમિનેરિયા, જેની લંબાઈ 2 થી 12 મીટર જેટલી હોય છે. અહીં ડાબી તરફની જે આકૃતિ છે એ મેક્રોસિસ્ટિસની છે, જમણી તરફની જે આકૃતિ છે એ લેમિનેરિયાની આકૃતિ છે. વનસ્પતિ દેહ હોલ્ડફાસ્ટ, જે આધાર મેળવવા માટેની રચના છે. સ્ટાઇપ, જે વચ્ચેની એક નળાકાર અશાખિત રચના છે. અને લેમિના, જે પર્ણમય જેવી રચના, જે પ્રકાશ સંશ્લેષણના કાર્ય કરતી રચના છે. મતલબ કે અહીં આપણને બદામી લીલમાં વનસ્પતિનો દેહ જે હોય તે હોલ્ડફાસ્ટ, સ્ટાઇપ અને બ્લેડમાં વિભેદિત થયેલો જોવા મળે છે. સરગાસમ એ મુક્ત તરતી લીલ છે, જે હવા ભરેલી કોથળીઓ ધરાવે છે. તે લીલને તારકતા બક્ષે છે. હવા ભરેલી કોથળીઓ હોવાને કારણે સમુદ્રમાં સરગાસમ આસાનીથી તરી શકે છે. નોર્થ એટલાન્ટિક સી ને સરગાસો સી કહે છે, કારણ કે અહીં ખૂબ જ પ્રમાણમાં સરગાસમ ફ્લુટાન્સ નામની લીલ આવેલી છે. ટ્યુબ અથવા ટ્રમ્પેટ હાઇફી એટલે કે એક વાહક નલિકા એ વિશાળ કદની બદામી લીલમાં જોવા મળતી હોય છે. કોષ દિવાલ સેલ્યુલોઝ અને સલ્ફેટ વિહીન. ફાઇકોકોલોઇડ્સ જેવા કે ફ્યુસિન, ફ્યુકોઇડિન અને આલ્જિન જોવા મળે છે. મુખ્ય રંજક દ્રવ્યોમાં ક્લોરોફિલ એ, સી, બીટા કેરોટીન. બદામી રંજક દ્રવ્ય ફ્યુકોઝેન્થિન એ લીલને બદામી રંગ આપે છે. ખોરાક સંગ્રહ લેમિનેરિન, મેનિટોલ અને ઓઇલ સ્વરૂપે જોવા મળે છે. કશા બેની સંખ્યામાં અસમ હિટ્રોકોન્ટ. પાયરિનોઇડ્સ ખુલ્લા. અહીં આપણે નીચે આકૃતિમાં ફોટોગ્રાફમાં આપણને હિટ્રોકોન્ટ પ્રકારની કશા જોવા મળે છે, જેમાં એક લીસી છે અને બીજી છે પ્રવર્ધમય. એમ બે અલગ અલગ પ્રકારની કશા હોવાને કારણે એને હિટ્રોકોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અલિંગી પ્રજનન દ્વિકશાધારી જૂથપોર દ્વારા આપણને જોવા મળે છે. લિંગી પ્રજનન સમજન્યુકથી અંડજન્યુક પ્રકારનું, મતલબ કે સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક પ્રકારનું. ઝાયગોટિક મિયોસિસ ગેરહાજર, પરંતુ સ્પોરિક મિયોસિસ જોવા મળે છે. મિત્રો, અહીં બદામી લીલમાં મોટે ભાગે દ્વિવિધ જીવનચક્ર જોવા મળતું હોવાથી ઝાયગોટિક મિયોસિસ નહીં, પરંતુ સ્પોરિક મિયોસિસ જોવા મળે છે. એકાંતર જનન એ આઇસોમોર્ફિક, દાખલા તરીકે એક્ટોકાર્પસ ડિક્ટિયોટા, અથવા હિટ્રોમોર્ફિક પણ હોઈ શકે, દાખલા તરીકે લેમિનેરિયા. એટલે કે આઇસોમોર્ફિક શબ્દનો મતલબ થાય કે જન્યુજનકીય અને બીજાણુજનકીય અવસ્થા સમરૂપીય હોય છે, સમાન રચના ધરાવતી હોવાથી એને આઇસોમોર્ફિક એવું નામ આપવામાં આવે છે. જ્યારે એકાંતર જનનમાં જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા દેખાવ, રચના વગેરેમાં જુદા પડતી હોય તો એને આપણે હિટ્રોમોર્ફિક એકાંતર જનન તરીકે ઓળખીએ છીએ, જે લેમિનેરિયામાં જોવા મળે છે. અહીં બદામી લીલના ઉદાહરણમાં આપણે લેમિનેરિયા વિશે કેટલીક માહિતીનો અભ્યાસ કરીશું. તે મોટા કદની એટલે કે 2 થી 12 મીટર જેટલી લંબાઈ ધરાવે છે. દરિયાના લિટોરલ કે સબ લિટોરલ વિસ્તારમાં જોવા મળે છે. લિટોરલ શબ્દનો મતલબ થાય છે દરિયાના કિનારા તરફનો છીછરો વિસ્તાર. વનસ્પતિ દેહ હોલ્ડફાસ્ટ, સ્ટાઇપ અને બ્લેડમાં વિભેદિત છે.
હોલ્ડફાસ્ટમાં મૂળ જેવી શાખિત રચનાઓ જોવા મળે છે, જેને હેપ્ટેરા અથવા ક્રેમ્પન્સ પણ કહે છે. સ્ટાઇપ એ અશાખિત અને નળાકાર રચના છે, જે દરેક નવા વૃદ્ધિકાળ દરમિયાન નવી બ્લેડ ઉત્પન્ન કરે છે. અહીં બ્લેડ એ પર્ણમય રચના છે, પર્ણ જેવી રચના છે, જે પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાય છે. બ્લેડને લેમિના અથવા ફ્રોન્ડ પણ કહે છે, જે પ્રકાશ સંશ્લેષણનો વિસ્તાર છે. તેના કેન્દ્રમાં ટ્રમ્પેટ હાઇફી એક વાહક નલિકા જોવા મળે છે, જે ખોરાક વહનમાં મહત્વનો ભાગ ભજવે છે. તે હિટ્રોટ્રોપિક અલ્ટરનેશન ઓફ જનરેશન સંતતિઓનું વિષમરૂપીય એકાંતર જનન દર્શાવે છે. તેમાં ડાયમોર્ફિક ડિપ્લોહેપ્લોન્ટિક લાઈફ સાયકલ એટલે કે દ્વિસ્વરૂપી એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. તે આયોડિન, આલ્જીન અને પોટેશિયમ ખાતરનો સ્ત્રોત છે. આર્થિક અગત્ય. આલ્જીન તે નોન સલ્ફેટેડ ફાઇકોકોલોઇડ છે, જે ફ્યુકસ, લેમિનેરિયા, મેક્રોસિસ્ટિસ, સરગાસમ વગેરેમાંથી મેળવાય છે. તે જ્વલનશીલતા સામે રક્ષિત એવું પ્લાસ્ટિક, સિક્યોરિટી ગ્લાસ, ગેઝ એટલે કે જાળીદાર રચના, સર્જિકલ થ્રેડ ઓપરેશન બાદ ટાંકા માટેના દોરા, શેવિંગ ક્રીમ કાપડ વણાટ માટે ઉપયોગી છે. મેનેટોલ તે ખોરાક ઉપરાંત શાહી, પ્લાસ્ટિક, રંગો અને વર્નિશમાં વપરાય છે. તે ખાંડ કરતાં અડધું ગળપણ ધરાવે છે. તે ડાયાબિટીસના દર્દીમાં ખાંડના વૈકલ્પિક સ્ત્રોત તરીકે ઉપયોગી છે. આયોડિન તે લેમિનેરિયા અને ફ્યુકસમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. ખોરાક. કેટલીક બદામી લીલ કેટલાક દેશોમાં ખોરાક તરીકે વપરાય છે. કોમ્બુ એ કાર્બોદિતથી સમૃદ્ધ હોય છે, જે લેમિનેરિયામાંથી બનાવવામાં આવે છે. એલેરિયા પ્રજાતિની બદામી લીલમાંથી જાપાનમાં સેરુમેન નામનું ઉત્પાદન મેળવવામાં આવે છે. પોટાશ તે મેક્રોસિસ્ટિસ અને નેરોસિસ્ટિસમાંથી મેળવાય છે અને ખાતર તરીકે ઉપયોગી છે. ત્રીજો વર્ગ ક્લોરોફાઇસી, જેને આપણે હરિત લીલ તરીકે ઓળખીએ છીએ. હરિત લીલની મોટાભાગની જાત મીઠા પાણીમાં જોવા મળે છે. થોડી જાતિઓ દરિયાઈ પણ છે. દાખલા તરીકે અહીં ફોટોગ્રાફમાં દર્શાવી છે કોલેરપા, એસિટાબ્યુલેરિયા, કોડિયમ. આ હરિત લીલ છે કે જે સમુદ્રમાં જોવા મળે છે. હરિત લીલના સુકાઈમાં પણ આપણને ઘણું વૈવિધ્ય જોવા મળે. એક કોષી ચલિત સુકાઈ તરીકે ક્લેમાઇડોમોનાસ, અચલિત ક્લોરેલા, તંતુમય સ્વરૂપ યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા, વસાહતીમાં ચલિત વસાહતી સ્વરૂપ વોલ્વોક્સ, અચલિત વસાહતી સ્વરૂપ હાઇડ્રોડિક્ટિયોન, સિનોસાઇટિક સાયફોનસ કોલેરપા, ફોલિએસિયસ પેરેનકાઇમેટસ. ફોલિએસિયસ મતલબ પર્ણમય, પર્ણ જેવું દેખાતું એના માટે શબ્દ વપરાય છે ફોલિએસિયસ. પેરેનકાઇમેટસ મતલબ મૃદુતકીય. અલ્વા, જેને આપણે સામુદ્રિક સલાડ તરીકે પણ ઓળખીએ છીએ. હિટ્રોટ્રાઇકસ, ફ્રિસ્ચેલા, કોલિયોકિટી, ડ્રેપેનાલ્ડિયોપ્સિસ, સ્ટ્રાઇગિયો ક્લોનિયમ. ડેન્ડ્રોઇડ એટલે કે શાખિત વૃક્ષ જેવી શાખિત રચના ક્રાઇઝોડેન્ડ્રોમમાં જોવા મળે છે. હરિત લીલમાં ક્લોરોફિલ એ, બી ઉપરાંત કેરોટીન્સ આલ્ફા, બીટા અને ગામા, લ્યુટીન જેવા ઝેન્થોપિલ ધરાવે છે. બે અગ્રીય
અને આઇસોકોન્ટ કશાઓ હાજર છે. હરિતકણ ગ્રેનાવિહીન, હરિતકણમાં આવેલ પાયરેનોઇડ્સમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે જોવા મળે છે. કોષ દિવાલમાં સેલ્યુલોઝ ઉપરાંત પેક્ટિન અને ઝાયલન જોવા મળે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન સ્ટોલોન એટલે કે વિરોહ અને ટ્યુબર્સ એટલે કે ગ્રંથિલ દ્વારા જોવા મળે છે. અલિંગી પ્રજનન માઇટોસ્પોર્સ અને મિયોસ્પોર્સ દ્વારા. લિંગી પ્રજનન અસમજન્યુક, સમજન્યુક કે અંડજન્યુક પ્રકારે જોવા મળે છે. હરિતલીલમાં 3 પ્રકારના જીવનચક્રો અસ્તિત્વ ધરાવે છે: એકવિધ, દ્વિવિધ અને એકદ્વિવિધ. એકવિધ એટલે કે હેપ્લોન્ટિક લાઈફ સાયકલ, જેમાં એકકીય અવસ્થા એ મુખ્ય છે અને દ્વિકીય અવસ્થા એ ફલિતાંડ પૂરતી મર્યાદિત છે, જે નીચે આકૃતિમાં દર્શાવ્યું છે. જે આસમાની રંગવાળો ભાગ છે, ઝાયગોટ 2N એવું લખ્યું છે, એ દ્વિકીય અવસ્થા એ માત્ર ફલિતાંડ પૂરતી મર્યાદિત છે. બાકીનો સમગ્ર નીચેનો વધુ ક્ષેત્રફળવાળો જે વિસ્તાર છે એ ગેમેટોફાઇટિક સ્ટેજ મતલબ કે જન્યુજનકીય અવસ્થા, એકકીય અવસ્થા જોવા મળે છે. એટલે જીવનચક્રનો સૌથી મોટો ભાગ એકકીય સ્વરૂપમાં પસાર થતો હોવાથી આ પ્રકારના જીવનચક્રને આપણે એકવિધ એટલે કે હેપ્લોન્ટિક લાઈફ સાયકલ તરીકે ઓળખીએ છીએ. ફલિતાંડના નિર્માણ બાદ હેપ્લોન્ટિક પ્રકારના લાઈફ સાયકલમાં ફલિતાંડના નિર્માણ બાદ અર્ધીકરણ થાય છે, જેને આપણે ઝાયગોટિક મિયોસિસ તરીકે ઓળખીએ છીએ. યુલોથ્રિક્સ, ક્લેમાઇડોમોનાસ, સ્પાયરોગાયરા વગેરેમાં આપણને આ એકવિધ જીવનચક્ર જોવા મળે છે. બીજું છે દ્વિવિધ જીવનચક્ર, જેને આપણે ડિપ્લોન્ટિક લાઈફ સાયકલ પણ કહી શકીએ. અહીં પ્રભાવી અવસ્થા એ દ્વિકીય છે. તે અર્ધીકરણની ક્રિયા દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. જન્યુઓનું યુગ્મન થઈ પુનઃ દ્વિકીય અવસ્થાનું નિર્માણ થાય છે. દાખલા તરીકે કોલેરપા. અહીં નીચે ડિપ્લોન્ટિક લાઈફ સાયકલની આકૃતિ આપેલી છે. આસમાની રંગવાળો ભાગ એ સ્પોરોફાઇટિક સ્ટેજ દર્શાવે છે, જે દ્વિકીય અવસ્થા છે. જીવનચક્રનો સૌથી વધુ ભાગ દ્વિકીય અવસ્થામાં પસાર થતો હોવાથી તેને આપણે દ્વિવિધ જીવનચક્ર અથવા તો ડિપ્લોન્ટિક લાઈફ સાયકલ તરીકે ઓળખીએ છીએ. એક દ્વિવિધ જીવનચક્ર હેપ્લોડિપ્લોન્ટિક લાઈફ સાયકલ. આ પ્રકારના જીવનચક્રમાં સારી રીતે વિકસિત એવી બહુકોષીય એકકીય અને દ્વિકીય અવસ્થાઓ એકાંતરે સર્જાયા કરે છે, જેને અનુક્રમે જન્યુજનક અને બીજાણુજનક અવસ્થાઓ કહે છે. અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ આસમાની રંગનો ભાગ અને નીચેનો જે એકકીય અવસ્થાવાળો ભાગ છે એ લગભગ સમાન ક્ષેત્રવાળો છે. અહીં આ પ્રકારના જીવનચક્રને આપણે એક દ્વિવિધ પ્રકારનું જીવનચક્ર તરીકે ઓળખીએ છીએ. એકકીય જન્યુજનક એ એકકીય જન્યુઓ સર્જે, આ જન્યુઓનું યુગ્મન થઈ અને દ્વિકીય ફલિતાંડ સર્જાય. આ ફલિતાંડ એ બીજાણુજનકનું નિર્માણ કરે છે અને આ બીજાણુજનક એ અર્ધીકરણની ક્રિયા દ્વારા એકકીય બીજાણુ સર્જે છે. સ્પોરિક મિયોસિસ એ અંકુરણ પામતા નવા જન્યુજનકનો વિકાસ થાય છે, એટલે કે મિયોસ્પોર્સ. સ્પોરિક મિયોસિસ થઈ અને મિયોસ્પોર્સનું નિર્માણ થાય અને આ મિયોસ્પોર્સ એ અંકુરણ પામી નવા જન્યુજનકીય દેહનું નિર્માણ કરે છે. દાખલા તરીકે અલ્વા, ક્લેડોફોરા, એમાં આપણને આ એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. આર્થિક અગત્ય ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ. ફૂડ. ક્લોરેલા પાયરિનોઇડોઝા સ્પેસ આલ્ગી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ખૂબ લાંબી અવકાશ યાત્રા દરમિયાન ખોરાક તરીકે ઓક્સિજનની પ્રાપ્તિ અને CO2ના નિકાલ માટે થાય છે. ક્લોરેલામાં પ્રોટીન 50%, મેદ 20%, કાર્બોદિત 20%, તદુપરાંત વિટામિન A, B1, B2, B12, C અને E હોય છે.
ક્લોરેલા એક કોષજન્ય પ્રોટીનના નિર્માણ માટે પણ ઉપયોગી છે. તેનું પોષણ મૂલ્ય સોયાબીન અને પાલક સમકક્ષ છે. અલવા અને કોડિયમનો સલાડ તરીકે ઉપયોગ થાય છે. સુએઝ ઓક્સિડેશન. ક્લેમાઇડોમોનાસ, સિનેડેસ્મસ અને ક્લોરેલા વગેરે સુએઝ ઓક્સિડેશન ટેન્કમાં જોવા મળે છે, જ્યાં તે O2 ઉત્પન્ન કરે છે. આ O2 જારક બેક્ટેરિયા દ્વારા સુએઝના વિઘટનમાં મદદરૂપ થાય છે. એન્ટીબાયોટિક્સ, પ્રતિજૈવિક દ્રવ્યો. ક્લોરેલામાંથી પ્રાપ્ત અર્કને ક્લોરેલિન કહે છે, જે જીવાણુ નાશક છે. લાર્વિસાઇડલ પ્રોપર્ટી, ઈયળનાશક ગુણધર્મ. કારા, નાઇટેલા વગેરેમાં ઈયળનાશક ગુણધર્મ હોય છે, જે મચ્છરની ઈયળોનો નાશ કરે છે. નીચે આકૃતિમાં કારા અને નાઇટેલાના ફોટોગ્રાફ નીચે સ્લાઇડમાં જોવા મળે છે. પેરાસાઇટિઝમ, પરોપજીવન. સામાન્યતઃ હરિત લીલ સ્વાવલંબી છે, પરંતુ અપવાદ રૂપે સિફેલ્યુરસ વાયરેસેન્સ એ ચાના પર્ણો પર પરોપજીવી જીવન ગુજારે છે. જમીન પર સ્થાયી વનસ્પતિઓનો વિકાસ કારા જેવી હરિત લીલમાંથી થયો હશે, જે સમજાવતો ટેટ્રાસ્પોરિન લાઇન ઓફ ઇવોલ્યુશન એને સૌથી વધુ સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. મતલબ કે જમીન પર સ્થાયી વનસ્પતિઓનો જે ઉદ્વિકાસને સમજાવતી અલગ અલગ થિયરી છે, એ થિયરીઓ પૈકી ટેટ્રાસ્પોરિન લાઇન ઓફ ઇવોલ્યુશનને સૌથી વધુ અનુમોદન વૈજ્ઞાનિકોએ આપ્યું છે. પોઈન્ટ ઓફ રિમેમ્બર. એસિટાબ્યુલેરિયા અમ્બ્રેલા આલ્ગી એ સૌથી મોટી એકકોષી દરિયાઈ લીલ છે. એનો ઉપયોગ હેમ્બરલિંગે ગ્રાફ્ટિંગ પ્રયોગમાં આનુવંશિકતામાં કોષ કેન્દ્રનો ફાળો સમજવા માટે કર્યો હતો. કેલ્વિને ક્લોરેલા અને સિનેડેસ્મસનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણ સમજવા માટે કર્યો. પેલિયોઝોઇક યુગનો ઓર્ડિવિસિયન સમય એજ ઓફ આલ્ગી કહેવાય છે. ભારતીય લીલ વિદ્યાના પિતા M.O.P. આયંગર છે. બ્લેકમેન અને સ્મિથ એ હરિત લીલમાં ક્લેમિડોમોનાસ જેવી લીલમાંથી સુકાયક સ્વરૂપના ઉદ્વિકાસ 3 ઉદ્વિકાસીય રેખાઓ સૂચવી છે. એક વોલ્વોસિન લાઇન, જેમાં સૌપ્રથમ ચલિત એક કોષી ક્લેમિડોમોનાસ જેવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હશે. ત્યારબાદ ચલિત વસાહતો અસ્તિત્વમાં આવી, ગોનિયમ, પેન્ડોરિના જેવી, અને તેમાંથી ચલિત સિનોબિયમ એટલે કે વોલ્વોક્સ જેવી રચનાઓ અસ્તિત્વમાં આવી. આ વાદને વોલ્વોસિન લાઇન તરીકે ઓળખવામાં આવે છે. 2. ક્લોરોકોસિન લાઇન. ચલિત એક કોષી લીલ ક્લેમિડોમોનાસમાંથી અચલિત કોકોઇડ સ્વરૂપ એટલે કે ક્લોરેલા જેવી લીલ અસ્તિત્વમાં આવી હશે, અને ત્યારબાદ સિનોસાઇટિક થેલસ એટલે કે વાઉકેરિયા, કોલેર્પા, પ્રોટોસાઇફોન જેવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હશે. મિત્રો, અહીંયા આગળ સિનોસાઇટિક શબ્દનો મતલબ થાય છે એક કોષી બહુકોષ કેન્દ્રી. 3. ટેટ્રાસ્પોરિન લાઇન. અહીં ચલિત એક કોષી લીલ જે ક્લેમિડોમોનાસ છે, તેમાંથી ચલિત વસાહતો જેમાં પામેલા અને ટેટ્રાસ્પોર જેવી વસાહતો અસ્તિત્વમાં આવી હશે. ત્યારબાદ તંતુમય સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હશે, યુલોથ્રિક્સ જેવા. ત્યારબાદ હિટ્રોટ્રાયકસ, દાખલા તરીકે ડ્રેપેનાર્ડિયોપ્સિસ જેવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હશે. ત્યારબાદ પેરેન્કાઇમેટસ મતલબ કે મૃદુ તકીય દેહ ધરાવતા અલવા જેવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હશે. અને ત્યારબાદ શાખિત બહુસ્તરીય રચના કારા જેવી વનસ્પતિઓ અસ્તિત્વમાં ક્રમશઃ ઉદ્વિકાસના સંદર્ભમાં અસ્તિત્વમાં આવી હશે. તો અહીં
આ ટેટ્રાસ્પોરિન લાઇન છે એ સૌથી વધુ સ્વીકૃત માનવામાં આવે છે. સ્થલજ વનસ્પતિઓનો ઉદ્વિકાસ કારા જેવી હરિત લીલમાંથી થયો હશે. ઉદ્વિકાસ માટેની આ ટેટ્રાસ્પોરિન લાઇન એ સૌથી વધુ સ્વીકૃત માનવામાં આવે છે. હરિત લીલના સંદર્ભમાં ક્લેમાઇડોમોનાસના વિશે કેટલીક માહિતી આપણે સ્પષ્ટ કરીએ. ક્લેમાઇડોમોનાસ એ એકકોષી સુકોષ કેન્દ્રી સૂક્ષ્મદર્શી મતલબ કે 10 થી 30 માઇક્રોમીટર પાયરીફોર્મ મતલબ કે નાસ્પતિ આકારનું દ્વિકશાધારી હરિત લીલ છે. તે મીઠા પાણી તથા દરિયાઈ પાણીમાં જોવા મળે છે. એમોનિયાના ક્ષારોથી ભરપૂર છે. કોષ દિવાલમાં સેલ્યુલોઝ ગેરહાજર હોય છે. ગ્લાયકોપ્રોટીન જોવા મળે છે. તે કપ આકારનું હરિતકણ ધરાવે છે, જેમાં લાલ નેત્રબિંદુ અથવા સ્ટિગ્મા અને સ્ટાર્ચ સંગ્રહી પાયરીનોઇડ ધરાવે છે. તે એક કોષ કેન્દ્ર ધરાવે છે. તેમાં 2 આકુંચક રસદાની આવેલી હોય છે. તેની મદદથી તે જળ નિયમન અને ઉત્સર્જન કરે છે. તેના અગ્રછેડે બીક એટલે કે ચાંચ જેવી રચના આવેલી છે, જેને એપિકલ પેપિલા કહે છે. અને આ પેપિલામાંથી 2 લાંબી સમાન અને ટિન્સેલ પ્રકારની કશા ઉદ્ભવે છે. પામેલા સ્ટેજ. આ અવસ્થાનું નિર્માણ ઝેરી રસાયણો અને દૂષિત પાણી સામેની પ્રતિક્રિયા રૂપે જોવા મળે છે. આ અવસ્થામાં ઘણી સંખ્યામાં કોષો કશા ગુમાવી શ્લેષ્મી દ્રવ્યોમાં ખૂંપેલા રહે છે. જ્યારે પણ સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે આ શ્લેષ્મી દ્રવ્યો ઓગળી જાય અને કશાધારી સ્વરૂપમાં પરિવર્તિત થાય છે. વૃદ્ધિકાળના અંત સમયે લિંગી પ્રજનન નીચેની પદ્ધતિથી જોવા મળે છે. આઇસોગેમી એટલે કે સમજન્યુક, જેમાં બંને જન્યુઓ સમાન કદના હોય છે. દાખલા તરીકે ક્લેમાઇડોમોનાસ ડિબેરિયેનમ. હોલોગેમી 2 વ્યક્તિગત યુવા કોષોનું સીધું જ સંયુગ્મન. દાખલા તરીકે ક્લેમાઇડોમોનાસ સ્નોવી. એનાઇસોગેમી મતલબ વિષમજન્યુક, કદ અને સામાન્ય લાક્ષણિકતાઓ બાબતે ભિન્ન એવા જન્યુઓ કે જે ચલિત હોય છે તેઓનું યુગ્મન. દાખલા તરીકે ક્લેમાઇડોમોનાસ બ્રાઉની. ઉગેમી અંડજન્યુક, નરજન્યુ કદમાં નાનો, ચલિત, જ્યારે માદાજન્યુ કદમાં મોટો, ખોરાક સંગ્રહી. અચલિત, જેને અંડ, એગ અથવા ઓવમ અથવા ઉગોનિયમ કહે છે. દાખલા તરીકે ક્લેમાઇડોમોનાસ કોક્સીફેરા. સુસંગત જન્યુઓ જોડાઈને દ્વિકીય યુગ્મનજનું નિર્માણ કરે છે, જે જાડી દિવાલનો સ્રાવ કરી વિશ્રામી બીજાણુ ઝાયગોસ્પોર બનાવે છે. જ્યારે પણ સાનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે આ ઝાયગોસ્પોર અર્ધીકરણ પામી 4 એકકીય ઝૂસ્પોર બનાવે છે. જન્યુઓ વધુ સંખ્યામાં એટલે કે 16 થી 64ની સંખ્યામાં સર્જાય છે, જ્યારે ઝૂસ્પોર્સ 2 થી 12ની સંખ્યામાં સર્જાય છે. ક્લેમિડોમોનાસનું જીવન ચક્ર એકવિધ પ્રકારનું હોય છે. વોલવોક્સ. સામાન્ય નામ એને રોલિંગ બોલ આલ્ગા તરીકે ઓળખવામાં આવે છે. તે 500 થી 6000ની સંખ્યામાં ક્લેમિડોમોનાસ જેવા વ્યક્તિગત કોષો કોષરસીય તંતુઓ વડે જોડાઈને વસાહતી સ્વરૂપ રચે છે. તેની વસાહત સિનોબિયમ તરીકે ઓળખાય છે. અલિંગી પ્રજનન ગોનિડિયા દ્વારા જે આંતરિક ભાગમાં જોવા મળે છે. ગોનિડિયમ વિભાજનો પામી સૌ પ્રથમ પ્લેકિયા સ્ટેજ
જે તકતી જેવા આકારનું હોય છે, અને ત્યારબાદ અંતર્વલન પામી છિદ્ર રચે છે. આ છિદ્ર ફિયાલોપોર તરીકે ઓળખાય છે. અંતર્વલન પૂર્ણ થતાં આ ફિયાલોપોર બંધ થાય છે. લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારનું વસાહત એક સદની કે દ્વિસદની સ્વરૂપે. મિત્રો, અહીં એક સદની શબ્દનો મતલબ થાય છે એક જ વસાહતમાં નર અને માદાજન્યુઓ, જ્યારે દ્વિસદનીમાં નરજન્યુવાળી વસાહત અલગ અને માદાજન્યુ ઉત્પન્ન કરતી વસાહત અલગ હોય છે. પ્રત્યેક યુગ્મન જ એક વસાહત રચે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે વનસ્પતિ સૃષ્ટિમાં લીલના પ્રકારો, જેમાં મુખ્યત્વે હરિત લીલ, બદામી લીલ અને રાતી લીલ, એના વિવિધ સ્વરૂપો, તેમના ઉપયોગો, તેમની આર્થિક અગત્ય, તેમની રચના વગેરે વિશે માહિતી મેળવી. તો આજના સેશનમાં વનસ્પતિ સૃષ્ટિમાં લીલ વિશે આપણે આટલું સમજ્યા છીએ. હવે નેક્સ્ટ સેશનમાં આપણે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વિશે વાત કરીશું. અસ્તુ.